નમસ્કાર, ડૉક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ પોરબંદર. હમણાં આપણે ઔષધીય પ્રયોગ વિશે જોઈએ છીએ. તો આજે આપણે જોઈશું ઝેર કોચનું. હવે નામ ઉપરથી જ ખબર પડે છે કે આ એક ઝેરવાળું એટલે કે ઝેરી દ્રવ્ય છે. તો આપણે એનો ઉપયોગ આપણે કેવી રીતે કરવો એ આપણે જોઈએ અને એના ઔષધીય ગુણ જોઈએ. તો ઝેર કોટલું છે એને શુદ્ધ કરી અને જે શુદ્ધ ઝેર કોટલું આપણે બજારમાં મળે છે, તો એ શુદ્ધ ઝેર કોટલાનો થોડી માત્રામાં ઉપયોગ કરવાથી આપણને ચમત્કારિક ફાયદાઓ જોવા મળે છે. એક પહેલો પ્રયોગ કે જ્ઞાનતંતુના જે રોગ છે, એટલે કે આપણે જે નર્વસ સિસ્ટમ એને લગતા જે કાંઈ પણ રોગ છે કે જેમાં ગતિ એટલે હાથ પગ કામ નથી કરતા અને જ્ઞાન એટલે કે કોઈ વિચાર કે કોઈ વસ્તુ કે બોલવું બધું જ્યારે બંધ થાય છે ત્યારે ઝેર કોટલો ફાયદો કરે છે. તો અત્યારે જે આપણે પેરાલિસિસ અને બીજા એવા નર્વસ સિસ્ટમને લગતા જે કંઈ પણ રોગો છે, તો એની અંદર આપણે આ શુદ્ધ ઝેર કોટલાનો નાની માત્રામાં પ્રયોગ કરવો જોઈએ અને એનું સંશોધન પણ ચોક્કસ કરવું જોઈએ. હવે હૃદય માટે ઝેર કોટલું છે એ જીવતદાન આપનારી દવા છે કે જ્યારે હૃદયના ધબકારા એકદમ આપણે એબનોર્મલ થઈ ગયા હોય કે ધીમા આવતા હોય કે એની નાડી છે એ તૂટતી હોય કે વધારે પડતી ઝડપથી ચાલતી હોય, ત્યારે આપણે એનો પ્રયોગ કરવો જોઈએ. અને થોડું ચાલવાથી આપણે પરસેવો થતો હોય અને આપણે આવા બધા પ્રયોગોની અંદર આપણે જ્યારે થોડી મહેનત કરીએ કે એની અંદર આપણને થાક લાગતો હોય, આવા બધા જે હૃદયના આપણને સિમ્ટમ જોવા મળે છે, ત્યારે એની અંદર ઝેર કોટલું છે એ અતિ ઉત્તમ કામ કરે છે. ઓછી માત્રામાં વાપરવાથી ઝેર કોટલાનો આપણને અતિશય ફાયદો મળે છે. હવે અનિદ્રા છે એ આજનો મોટો રોગ છે. જ્યારે અનિદ્રા છે એ માનસિક થકાવટથી પણ નથી આવતી અને ખોટા વિચારો આવે ત્યારે પણ જ્યારે આપણે ઊંઘ ના આવતી હોય ત્યારે નાની માત્રામાં આપણે વૈદ્યોની સલાહ પ્રમાણે એ ઝેર કોટલાનો આપણે પ્રયોગ કરવો જોઈએ. તો એનાથી ઘસઘસાટ ઊંઘ આવે છે. મૂત્રાશયના રોગોની અંદર પણ ઝેર કોટલું ફાયદો કરે છે. હવે ઘણા ઘૂંઘળા એવા હોય છે કે જે કઠણ હોય અને પાકતા ન હોય, આપણે ગમે એટલું કરો પણ એ પાકે નહીં અને મટે પણ નહીં, ત્યારે આપણે ઝેર કોટલું ઘસીને એના પર ચોપડવાથી આપણને ફાયદો થાય છે. હવે જ્યારે દરિયા કિનારે કે ગયા હોઈએ ત્યારે એક પ્રકારનું જે જંતુ હોય છે જેને આપણે વાળો કહીએ છીએ, એ વાળો જ્યારે પગની અંદર લાગી જાય ત્યારે ખૂબ જ દુખાવો અને ખંજવાળ અને ઘણું બધું થતું હોય, સોજો આવતો હોય, ત્યારે પણ ઝેર કોટલું છે એ ઘસીને લગાડવાથી આપણે ફાયદો કરે છે. આંતરડાની અંદર પણ એનું જે સંચલન છે એટલી જે એની જે મોશન છે એને પણ ઝેર કોટલું કંટ્રોલ કરે છે. પણ ઝેર કોટલું છે એ હંમેશા શુદ્ધ લેવું જોઈએ અને નાની માત્રામાં એનો ઉપયોગ કરવો જોઈએ. તો આ ઝેર કોટલાના ગુણ થયા. બીજા બધા ઔષધીય પ્રયોગના વિડીયો માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. અને તમને નાની મોટી કોઈ પણ તકલીફ હોય તો નીચેના કોન્ટેક્ટ નંબર ઉપર મારો તમે કોન્ટેક્ટ કરી શકો છો. ધન્યવાદ.